નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાવેશ ગેવરિયા, તલાટી કમ મંત્રી. ફરી આજે નવા એક વિડીયોમાં માહિતી સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે એ છે પશુ પરિવહન પરમિટ, એટલે કે પશુઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાનું જે વાહનમાં થાય છે તેની પરમિટ કેવી રીતે કઢાવવી. તો અત્યાર સુધી મોટા ભાગે એવું બનતું કે ગામના આપણા કોઈ સરપંચ હોય એમની પાસેથી લેટર પેડ પર લખાઈ લેતા કે આટલા ઢોર છે અને અહીંથી અહીંયા લઈ જાય છે. પરંતુ આ બાબતે આપને ખાસ જણાવવાનું કે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 નો ગુજરાતમાં અમલ થવાથી તારીખ 5/9/2017 જે સરપંચશ્રી દાખલા કાઢતા તે બંધ કરી અને એક મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, પશુ ચિકિત્સક અધિકારી એટલે કે વેટરનરી ઓફિસર, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે નાયબ કમિશનર અથવા તો નાયબ હેલ્થ ઓફિસર, આ 5 અધિકારીશ્રીઓને પશુ પરિવહનની પરમિટ આપવા માટેની સત્તા આપવામાં આવેલ છે. તો હવે વાત કરીએ કે આ પશુ પરિવહનની પરમિટ કઢાવવા માટે અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવા. તો એક સાદા કાગળ માથે લેખિત અરજી આપી અને તેમની સાથે અરજદારનું પોતાનું આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ એટલે કે ઓળખનો પુરાવો, તેમજ ગામ નમૂના નંબર 15 કે જે ગ્રામ પંચાયત કચેરીમાંથી નીકળશે એ છે કે તમારી માલિકીના કેટલા પશુ છે એ દાખલો, તેમજ જે વાહનમાં પશુ લઈ જવાના છે એ વાહનની આરસી બુક, તેમજ જે વાહન છે તેના ડ્રાઈવરનું ડ્રાઇવિંગ લાયસન્સ, તેમજ પશુની તંદુરસ્તી બાબતનું પ્રમાણપત્ર કે જે પશુ ડોક્ટર દ્વારા આપવામાં આવશે. તેમજ આ સિવાય અન્ય કોઈ પુરાવા જો સક્ષમ સત્તાધિકારી દ્વારા માંગવામાં આવે તો તે પણ અરજદારે પૂરા પાડવાના રહેશે. આ આપને પશુ પરિવહન માટેની પરમિટ ઇસ્યુ કરવામાં આવે ત્યારબાદ આપને ખાસ જણાવવાનું કે પશુ પરિવહનની પરમિટનો ઉપયોગ સવારે 5 થી સાંજના 7 સુધી જ કરી શકાય છે, એટલે કે આ સમયગાળા દરમિયાન જ તમે પશુઓની હેરફેર કરી શકો છો. તેમજ આ પશુ પરિવહન અંગેની પરમિટ માત્ર ગુજરાત રાજ્યમાં જ એક સ્થળેથી બીજા સ્થળે પશુઓ લઈ જવા માટે ઉપયોગમાં આવી શકે છે. ગુજરાત બહાર પશુઓ લઈ જવા માટે આ પરમિટનો ઉપયોગ થઈ શકતો નથી. વાત કરીએ કે આ પશુ પરિવહન પરમિટ લીધા સિવાય જો પશુઓની હેરફેર કરવામાં આવે તો કાયદામાં એ માટેની દંડ અથવા તો સજાની શું જોગવાઈ છે. તો તે માટે જે વાહનમાં પશુઓ લઈ જવામાં આવતા હોય એ વાહનને કાયમી જપ્ત કરવા સુધી, તેમજ જે તે વ્યક્તિને ₹50,000 થી લઈ અને 5 લાખ સુધીનો દંડ કરવાની પણ જોગવાઈ છે. અને ઓછામાં ઓછી 3 વર્ષ તથા વધુમાં વધુ 10 વર્ષની કેદની સજા સુધીની જોગવાઈ આ કાયદા અન્વયે હોય. મારી દરેકને નમ્ર વિનંતી કે જ્યારે આપે પશુઓની હેરફેર કરવાનું થાય તો અવશ્ય સક્ષમ સત્તાધિકારીની પરમિટ લીધા બાદ જ પશુઓની હેરફેર કરવી, જેથી આપણે આવી કોઈ કાયદાકીય આંટીઘૂંટીની સમસ્યામાં પડવું ન પડે. આ માહિતી આપને ઉપયોગી લાગી હોય અને આપ એવું ઈચ્છતા હો કે આ માહિતીથી બીજા લોકો પણ વાકેફ થાય અને આ બાબતની જાણકારી મેળવે તો આ વિડીયોને શેર કરજો. તેમજ જો આપ અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત હેલ્પલાઇનમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરેલ ન હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી આવી નવી અને અદ્યતન માહિતી તમારા સુધી સરળતાથી પહોંચી શકે. આભાર.